આગળના આપણે વિડીયોમાં હાફ એડર અને ફૂલ એડર જોયું છે. હવે આજના વિડીયોમાં આપણે હાફ સબટ્રેક્ટર જોઈશું અને ફૂલ સબટ્રેક્ટર જોઈશું. બરાબર. હાફ સબટ્રેક્ટરમાં એડર જેવું જ હોય છે, બે ઇનપુટ હોય છે, એ અને બી. એડરમાં પણ એ અને બી ઇનપુટ હતા. બરાબર. પરંતુ આઉટપુટમાં શું હતું? એમાં સમ અને કેરી હતું. એડરમાં શું હતું? સમ અને કેરી હતું. એની જગ્યાએ સબટ્રેક્ટરમાં શું થશે? ડિફરન્સ અને બોરો એટલે આપણે ગુજરાતીમાં કહીએ કે ઉધાર લેવું આગળથી. તો બોરો શું આવે છે? એટલે બોરો આઉટ. બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ બે ઇનપુટ છે, તો ઇનપુટ બે છે એ અને બી. બે ઇનપુટ પ્રમાણે 2:2 પ્રમાણે 4 કન્ડિશન થાય, 0 0 1 1. એ રીતે 0 1 0 1. બરાબર છે. તો આપણને ખબર છે કે સામાન્ય બાદબાકીમાં શું થાય? તો કે 0 - 0 તો 0 જ થવાનું છે. અને બોરો કોઈ પ્રકારનું ઉધાર લીધું નથી, એટલે બોરો શું થશે? 0 થશે. એ રીતે આ એકલું. બીજું જે ઇનપુટ છે એ થોડું ડિફરન્સ છે. એના પહેલાં ત્રીજું અને ચોથું જોઈ લો. 1 - 0 તો 1 - 0 તો 1 જ થવાનો. બોરો કોઈ લીધું નથી એટલે 0 આવવાનું. જ્યારે આમાં 1 - 1 તો 0 થવાનું અને બોરો પણ 0 થવાનું. હવે બીજું ઇનપુટ તમે જુઓ, 0 - 1. હવે તમે જુઓ તો 0થી 1 જઈ શકે નહીં, અને જવું હોય તો આગળથી ઉધાર લેવું પડે. એટલે 0 - 1 ડિફરન્સ પણ 1 થશે અને બોરો પણ 1 થશે. બરાબર. એટલે તમને જો યાદ ના રહેતું હોય તો ખાલી એટલું યાદ રાખી દેવાનું કે 0 - 1 ડિફરન્સ પણ 1 થાય અને બોરો પણ 1 થાય. આગળના વિડીયોમાં આપણે જ્યારે ફર્સ્ટ ચેપ્ટરનું આપણે જ્યારે સબટ્રેક્શન ને એ બધું જોયેલું ત્યારે મેં તમને સમજાયેલું છે. એટલે આગળનો વિડીયો જોઈ લેજો સબટ્રેક્શનવાળો, એમાં તમને ખ્યાલ આવી જશે કઈ રીતે આવે છે. 0 - 1 ડિફરન્સ પણ 1 થશે અને બોરો પણ 1 થશે. બરાબર છે. હવે તમે જુઓ, આપણે લોજિક ગેટ પ્રમાણે આપણે ડ્રો કરીએ આ લોજિક ગેટ પ્રમાણે, તો કઈ રીતે થશે? તમે જોશો કે ભાઈ ડિફરન્સમાં જેમ પહેલાંમાં સમ અને કેરી લેતા હતા, એમ આમાં ડિફરન્સમાં. તો ડિફરન્સમાં શું થશે કે બે જુદા જુદા ઇનપુટ છે. જુઓ, 0 અને 1 અને 1 અને 0. ત્યારે ડિફરન્સમાં શું આવે છે? 1 1 આવે છે. એનો મતલબ પેલા 7 ગેટ આપણે લોજિક ગેટમાં જોયા એ પ્રમાણે શું થશે કે જ્યારે બે ઇનપુટ જુદા જુદા હોય અને જો આઉટપુટમાં 1 આવતું હોય તો એ XOR ગેટ બને. બરાબર. એટલે ડિફરન્સ માટે એક XOR ગેટ બની ગયો. આ ડિફરન્સ માટે શું થઈ ગયું? એક XOR ગેટ બની ગયો. એટલે બે ઇનપુટ લઈ લીધા, એ અને બી. એમાંથી આ XOR આપી દીધો અને એનું આઉટપુટ શું મળ્યું? તમને ડિફરન્સ મળ્યું. બોરોમાં કયું આવ્યું? તો કે 0 અને 1 હોય ત્યારે 1 આવે છે. બરાબર છે. હવે 0 અને 1 એવું કોઈ ગેટ, બરાબર. તો આમાં જુઓ, 0 અને 1ને બતાવવું હોય તો એ આગળ 0 છે અને બી આગળ 1 છે. એટલે એ આગળ 0 એટલે એને A બાર તરીકે બતાવાય. બરાબર. એટલે કોમ્પ્લિમેન્ટ કહેવાય. બરાબર છે. એનો મતલબ કે જ્યારે A બરાબર 1 હોય તો A બાર બરાબર 0 થાય. એકબીજાનું કોમ્પ્લિમેન્ટ કહેવાય, ઊંધું. બરાબર. એટલે આ A બાર થશે અને બી 1 છે એટલે બી જ થશે. એટલે તમે જુઓ, અહીં A આવ્યો અને અહીંયા નોટ ગેટમાં ગયો એટલે આ A બાર થઈ ગયો. બરાબર છે. અને આ બી આવ્યો એટલે અહીંયા શું થઈ ગયું? A બાર અને બી. એટલે બોરો શું થઈ ગયું? A બાર અને બી. બરાબર છે. તો આ રીતે લોજિક ગેટની મદદથી થાય. અને જો તમને AOIની મદદથી પૂછે, એન્ડ ગેટ, ઓર ગેટ અને ઇન્વર્ટ ગેટ એટલે નોટ ગેટ કહેવાય, એની મદદથી જો તમને પૂછે કે ડ્રો કરવાનું, તો આ રીતનું ડ્રો કરી દેવાનું. બરાબર છે. જોઈ લો, હવે ક્યારે આમાં 1 1 આવે છે? તો કે 0 1 હોય ત્યારે. એટલે આને આપણે તમને સમજાવીએ રીતે આ A બાર બી થશે, એ જ રીતે આ A B બાર થશે. બરાબર છે. 0 છે એટલે A બાર બી અને A B બાર. એટલે જોઈ લો, આ A બાર થઈ ગયું, આ બી થઈ ગયું. એટલે આ થશે A બાર બી અને આ થશે A B બાર. આ બંનેનો સમ કરી દઈએ એટલે આપણને શું મળશે? ડિફરન્સ મળશે. આ બંનેનો સમ કરીએ એટલે આપણને શું મળશે? ડિફરન્સ મળશે. અને બોરોમાં તો આપણને ખબર જ છે કે ભાઈ A બાર બી. તો આવી રીતે સેપરેટલી દોરવું હોય તો પણ દોરી શકો. આ આપેલું જ છે એમાંથી આપણે સેપરેટલી દોરી દેવાનું એટલે કોઈ પ્રકારની ભૂલ પડે નહીં. એટલે આ થશે A બાર અને આ બી. એટલે આ થશે A બાર ડોટ બી. એટલે અહીંયા તમને બોરો આઉટ તમને મળી જશે. તો આ રીતે હાફ સબટ્રેક્ટર થયું. એડર જેવું જ છે, પણ એડરમાં સમ અને કેરી આવે છે, જ્યારે આમાં ડિફરન્સ અને બોરો આવે છે. બરાબર.